Good morning, students. Welcome to Sivsha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. Let us start today's video of elasticity of demand. તો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે જોવાનું છે income elasticity of demand. Income elasticity of demand means the ratio of relative change in demand to a relative change in income. એટલે ઇન્કમમાં ચેન્જીસ થવાથી જે ડિમાન્ડમાં ચેન્જીસ થાય છે એ બંને વચ્ચેનો જે રેશિયો છે એ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે. ઇન્કમમાં ચેન્જીસ થવાથી ડિમાન્ડમાં જે કોઈ પણ ચેન્જીસ થાય છે એ બંને વચ્ચેનો જે રેશિયો છે એ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખાય છે. ઇન અધર વર્ડ્સ, ધ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ડિમાન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ ચેન્જ ઇન ઇન્કમ is called income elasticity of demand. The ratio of such changes is termed as income elasticity of demand. એટલે second definition શું કહી છે? The increase or decrease in demand as a result of change in income. એટલે ઇન્કમમાં ચેન્જીસ થવાથી ડિમાન્ડમાં જે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીઝ જોવા મળે છે, જે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થાય છે ડિમાન્ડ, એને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહે છે. The ratio of such changes is termed as income elasticity of demand. એટલે આ બંને વચ્ચેનો જે રેશિયો છે એ income elasticity of demand તરીકે ઓળખાય છે. નેક્સ્ટ છે types are following as under. The first છે positive income elastic demand, negative income elastic demand અને last zero income elastic demand. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે જોવાનું છે પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. If the demand of a commodity goes up with the increase in income, it is called positive income elastic demand. એટલે ઇન્કમમાં વધારો થાય અને સાથે સાથે કોઈ કોમોડિટી છે, કોઈ વસ્તુ છે, એની ડિમાન્ડમાં પણ વધારો થાય તો એ પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ તરીકે ઓળખાય છે. The demand for superior quality goods is positive income elastic demand. Positive demand curve moves upward from left side below to right side upward. એટલે સ્ટુડન્ટ્સ તમે આ જે સ્લાઇડ છે એમાં ડાયાગ્રામ જોઈ શકો છો કે એક્સ એક્સિસ ઉપર ડિમાન્ડ મેન્શન કરવામાં આવેલું છે અને જે વાય એક્સિસ છે એમાં ઇન્કમ મેન્શન કરવામાં આવેલું છે. તો જે ડી અને D1 જે છે તો એ જે ડિમાન્ડ કર્વ જે છે એ લેફ્ટ સાઈડ ડાઉનવર્ડ થી રાઈટ સાઈડ અપવર્ડ સુધી ઓકે એ મૂવ કરે છે. તો એ છે એ શું મેન્શન કરે છે? પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. અ પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ કર્વ એટલે કે D1. પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ હેઝ 3 ટાઈપ્સ. પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ છે એને 3 પ્રકાર છે, જેમાં ફર્સ્ટ છે યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, સેકન્ડ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ ગ્રેટર ધેન યુનિટી અને થર્ડ છે ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ લેસ ધેન 1. તો ફર્સ્ટમાં શું? The demand goes up in proportion to increase in income. This is called unit income elastic demand. તો સ્ટુડન્ટ્સ જે ફર્સ્ટ યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ છે એમાં શું કહેલું છે? ડિમાન્ડ goes up in proportion to increase in income. ઇન્કમમાં ઇન્ક્રીઝ થાય અને સાથે સાથે ડિમાન્ડમાં પણ વધારો થાય તો એ યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ છે. ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ ગ્રેટર ધેન યુનિટી, તેમાં શું? The demand increases more than the proportion of income. This is called income elastic of demand greater than 1 or unit. એટલે કે the demand increases more than the proportion of income. ઇન્કમનો જે proportion છે એના કરતા પણ ડિમાન્ડમાં વધારો થાય છે તો એને ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ ગ્રેટર ધેન 1 or unity તરીકે ઓળખવામાં આવે છે. થર્ડ છે ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ લેસ ધેન 1. If the demand increase is less in proportion to the rise in income, it is called income elastic demand less than 1 or unit. એટલે કે ઇન્કમમાં વધારો થાય છે પણ ડિમાન્ડમાં ઘટાડો જોવા મળે છે. If the demand increase is less in proportion to rise in income. ઓકે, એટલે એમાં શું કહેલું છે કે જે ઇન્કમમાં વધારો થાય છે એટલા પ્રમાણમાં ડિમાન્ડમાં વધારો જોવા ન મળે તો એ લેસ ધેન 1 ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ તરીકે ઓળખાય છે.
તો સ્ટુડન્ટ્સ આ સ્લાઇડમાં આપણે જોયું પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. તો સ્ટુડન્ટ્સ પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ જોયા પછી હવે આપણે જોઈએ નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. If the income increases but as a result the demand of a commodity decreases, it is called negative income elastic demand. નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે શું કે ઇન્કમ જે છે એ વધે છે પણ ડિમાન્ડ જે છે કોઈ કોમોડિટીની એ ઘટે છે, તો એ નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ છે. The demand for inferior goods has negative income elastic demand. Negative income elastic demand curves move from left side upward to right side downward. In this figure, DD1 is a negative income relative demand curve. એટલે સેકન્ડ પોઈન્ટમાં શું કહેલું છે કે જે ઇન્ફિરિયર ગુડ્સ જે છે એનો નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ હોય છે. નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડનો જે કર્વ છે DD1 એ લેફ્ટ સાઈડ અપવર્ડથી તમે જોઈ શકો છો ડાયાગ્રામમાં કે લેફ્ટ સાઈડ અપવર્ડ એટલે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ, ધેટ મીન્સ રાઈટ સાઈડ ડાઉનવર્ડ સુધી મૂવ ઓન થાય છે. તો એ જે DD1 કર્વ જે છે એ નેગેટિવ ઇન્કમ રિલેટિવ ડિમાન્ડ કર્વ છે. પછી નેક્સ્ટ છે ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. Even when the income changes, there is no change in demand at all. It is called zero income elastic demand. એટલે ઇન્કમમાં ચેન્જીસ થાય પણ એની જે ડિમાન્ડ છે એમાં કોઈ ચેન્જીસ જોવા ન મળે તો એ ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ તરીકે ઓળખાય છે. સેકન્ડ પોઈન્ટ છે the zero income elastic demand curve is parallel to vertical axis. The DD1 is the figure here is a zero income elastic demand curve. એટલે સ્ટુડન્ટ્સ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે જે DD1 કર્વ છે ધેટ મીન્સ ડિમાન્ડ કર્વ એ વર્ટિકલ એક્સિસની પેરેલલ છે કે જે વાય એક્સિસ તમે જોઈ શકો છો એની પેરેલલ છે. ઓકે, તો એ જે DD1 કર્વ જે છે એ ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ કર્વ તરીકે ઓળખાય છે. તો ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે શું કે ઇન્કમમાં ચેન્જીસ થાય પણ ડિમાન્ડમાં કોઈ ચેન્જીસ જોવા ન મળે એ ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવાનું છે ક્રોસ elasticity of demand. Most of the commodities are connected with other goods as substitutes or complementary goods. Colgate toothpaste and close-up toothpaste are substitutes of each other. Ballpoint pen and refill are complementary to each other. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે શું કહેલું છે most of the commodities are connected with other goods as substitutes or complementary goods. એટલે મોટા ભાગના જે કોમોડિટીઝ છે વસ્તુ છે they are connected with other goods કે બીજા ગુડ્સ સાથે કનેક્ટેડ હોય છે સબસ્ટિટ્યુટ તરીકે અથવા તો કોમ્પ્લિમેન્ટરી તરીકે. કોલગેટ ટૂથપેસ્ટ અને ક્લોઝઅપ ટૂથપેસ્ટ છે એ બંને એકબીજાના સબસ્ટિટ્યુટ છે કે તમે કોલગેટ જે છે ટૂથપેસ્ટ અને ક્લોઝઅપ, તો કોલગેટ ન હોય તો તમે ક્લોઝઅપ એનો યુઝ કરી શકો છો. અને બોલ પોઈન્ટ પેન છે એના માટે જે રિફિલ છે એ કોમ્પ્લિમેન્ટરી છે, એના માટે જરૂરી છે. ઓકે, તો મોટાભાગની જે કોમોડિટીઝ છે એટલે કે મોટાભાગની જે વસ્તુઓ છે એ બીજી ગુડ્સ સાથે બીજી કોઈ કોમોડિટી સાથે કનેક્ટેડ હોય છે. સેકન્ડ પોઈન્ટ છે the change in demand due to change in price of substitute or complementary goods can be known through the concept of cross elasticity of demand. Thus the meaning of cross elasticity can be given as follow. Second point માં શું આપેલું છે કે the change in demand due to change in price of substitute or complementary goods can be known through the concept of cross elasticity of demand. એટલે cross elasticity of demand છે એનાથી આપણે શું જાણી શકીએ છીએ કે સબસ્ટિટ્યુટ અથવા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે એની પ્રાઇસમાં ચેન્જીસ થવાથી જે ડિમાન્ડમાં ચેન્જીસ જોવા મળે છે એ આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડથી જાણી શકીએ છીએ. એટલે એનો મિનિંગ શું આપેલો છે the effect of change in price of substitute or complementary goods on the demand of the original commodity is called cross elasticity of demand. Thus the ratio of the change in the demand of the commodity and the change in the price of substitute or complementary commodities is cross elasticity of demand. એટલે થર્ડ પોઈન્ટમાં એની જે ડેફિનેશન આપેલી છે એ સમજીએ. The effect of change in price of substitute
or complementary goods. એટલે સબસ્ટિટ્યુટ કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસમાં જે ચેન્જીસ થાય છે એની ઇફેક્ટ જે ઓરિજિનલ કોમોડિટી છે એની ડિમાન્ડમાં જે ચેન્જીસ જોવા મળે છે એને ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખાય છે. એટલે આગળ કહેલું છે કે the ratio of the change in demand of the commodity and the change in price of substitute or complementary commodities is cross elasticity of demand. એટલે કે જે સબસ્ટિટ્યુટ કે કોમ્પ્લિમેન્ટરી કોમોડિટીની પ્રાઇસમાં જે ચેન્જીસ આવે છે એના કારણે જે ડિમાન્ડમાં જે ચેન્જીસ આવે છે કોમોડિટીના એનો જે રેશિયો છે એ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખાય છે. Cross elasticity of demand can be defined as follows. Cross elasticity of demand means the ratio of percentage change in demand of substitute or complementary goods as a result of percentage change in price of the commodity. એટલે કોમોડિટીની જે ચેન્જીસ ઇન પ્રાઇસ છે જેટલા પર્સન્ટેજ જે પ્રાઇસમાં ચેન્જીસ થાય છે એટલા એ કેટલા પર્સન્ટેજ એ જે ડિમાન્ડ જે છે એ ચેન્જીસ થાય છે એ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે. ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું ફોર્મ્યુલા શું છે? ચેન્જ ઇન ડિમાન્ડ ઓફ એ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ડિમાન્ડ ઓફ બી. તો સ્ટુડન્ટ્સ આ સ્લાઇડમાં આપણે જોયું ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ જોઈએ, યુઝ ઓફ કન્સેપ્ટ ઓફ ઇલાસ્ટિસિટી ઇન બિઝનેસ ડિસિઝન્સ. એટલે બિઝનેસ ડિસિઝન લેવા માટે જે ઇલાસ્ટિસિટીનો કન્સેપ્ટ છે એ કેવી રીતે ઉપયોગમાં આવે છે? The business firms take into account the price elasticity of demand when they take decision regarding pricing of the goods. એટલે જ્યારે બિઝનેસ ફર્મ છે એ કોઈ ગુડ્સ અથવા તો કોમોડિટીઝના પ્રાઇસિંગ ડિસિઝન લેતા હોય ત્યારે જે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ કન્સિડર કરે છે. This is because change in the price of a product will bring about a change in the quantity demanded depending upon the coefficient of price elasticity. તો પ્રાઇસ ઇલાસ્ટિસિટીનો કન્સિડર શું કામ કરે છે? કારણ કે કોઈ પ્રોડક્ટ અથવા તો કોમોડિટી છે એની પ્રાઇસમાં જો ચેન્જીસ આવશે તો એ ચેન્જીસના આધારે એની જે ડિમાન્ડ જે છે એ ડિમાન્ડની ક્વોન્ટિટીમાં પણ ચેન્જીસ જોવા મળે છે. એટલે બિઝનેસ ફર્મ છે એ કોઈ પ્રોડક્ટના પ્રાઇસિંગ ડિસિઝન વખતે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે કે કન્સેપ્ટ ઓફ ઇલાસ્ટિસિટી છે એને કન્સિડર કરે છે. સેકન્ડ પોઈન્ટ છે, ધીસ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડેડ as a result of, say, a rise in price by a firm will affect the total consumer's expenditure and will therefore affect the revenue of the firm. If the demand for a product of the firm happens to be elastic, then any attempt on the part of the firm to raise the price of its product will bring about a fall in its total revenue. એટલે સેકન્ડ પોઈન્ટ છે શું કહેવા માંગે છે કે ધીસ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડ કે જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ જે છે એની ક્વોન્ટિટીમાં ચેન્જીસ આવશે તો એ શેના કારણે એનું રીઝન શું છે? તો જો ફર્મ દ્વારા કોઈ પ્રોડક્ટની પ્રાઇસ છે એ રાઇઝ એટલે કે ઇન્ક્રીઝ કરવામાં આવે તો એનાથી શું થશે કે જે કન્ઝ્યુમર છે એના એક્સપેન્ડિચરમાં વધારો થશે એન્ડ વિલ ધેરફોર અફેક્ટ ધ રેવન્યુ ઓફ ધ ફર્મ. કે કન્ઝ્યુમરનો એક્સપેન્ડિચર વધશે પણ એની સાથે જે ફર્મ છે એની રેવન્યુમાં પણ ફર્મની જે ઇન્કમ છે એમાં વધારો જોવા મળશે. ઇફ ધ ડિમાન્ડ ફોર અ પ્રોડક્ટ ઓફ ધ ફર્મ હેપન્સ ટુ બી ઇલાસ્ટિક, કે જો કોઈ પ્રોડક્ટ જે છે એની ડિમાન્ડ છે ઇલાસ્ટિક હોય તો પછી એની attempt on the part of the firm to raise the price of its product will bring about a fall in its total revenue. જો ડિમાન્ડ છે એ ઇલાસ્ટિક હોય ઓકે અને ફર્મ દ્વારા જો પ્રાઇસ જે છે એ રાઇઝ કરવામાં આવે તો પણ તો શું થઈ શકે છે કે એની જે રેવન્યુ છે એમાં ઘટાડો જોવા મળશે કારણ કે ડિમાન્ડ જે છે એ ઇલાસ્ટિક છે એમાં વધારો કે ઘટાડો જોવા મળેલો નથી. ઓકે, લાસ્ટ પોઈન્ટ છે, thus instead of gaining from the increase in price it will lose if the demand for its product happens to be elastic. On the other hand, if the demand for the product of a firm happens to be inelastic, then the increase in price by it will raise its total revenue. Therefore, for fixing a profit, maximizing price, the firm cannot ignore the price elasticity of demand for its product.
એટલે લાસ્ટ પોઈન્ટ છે શું કહેવા માંગે છે, ઇન્સ્ટેડ ઓફ ગેઇનિંગ ફ્રોમ ધ ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ, કે કોઈ પ્રોડક્ટ અથવા તો કોમોડિટીની પ્રાઇસમાં વધારો કરવાને બદલે it will lose if the demand for its product happens to be elastic, કે જો એની ડિમાન્ડ છે ઇલાસ્ટિક એટલે ફિક્સ રહેશે, એમાં વધારો ઘટાડો જોવા નહીં મળે, તો પછી એ ડિમાન્ડમાં લોસ થઈ શકે છે. ઓન ધ અધર હેન્ડ બીજી બાજુ શું છે, if the demand for the product of a firm happens to be inelastic, કે જો કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ છે એ ઇનઇલાસ્ટિક હોય, તો પછી ધ ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ બાય ઇટ વિલ રેઝ ઇટ્સ ટોટલ રેવન્યુ, તો પછી જે પ્રાઇસ વધારેલી છે એનાથી શું થશે કે ટોટલ રેવન્યુ વધશે. Therefore, for fixing a profit maximizing price, the firm cannot ignore the price elasticity of demand for its product. અને આ માટે થઈને કે જ્યારે કોઈ પ્રોડક્ટની અથવા તો કોઈ કોમોડિટીની જે મેક્સિમાઇઝિંગ પ્રાઇસ જે છે, પ્રોફિટ મેક્સિમાઇઝિંગ પ્રાઇસ નક્કી કરવી છે, એના ડિસિઝન માટે કોઈ પણ ફર્મ છે એ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડને ઇગ્નોર કરી શકતી નથી. એટલે બિઝનેસ ડિસિઝન લેવા માટે જે કન્સેપ્ટ ઓફ ઇલાસ્ટિસિટી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. આ વિડીયોમાં આપણે જે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ચેપ્ટર છે એ ફિનિશ કર્યું. જો કોઈ ડાઉટ હોય તો મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.